એક વસ્તુ તારાથી ઠેકાણે જ મુકાતી. આ જો તો બધા એક એક મોજા આટા મારે. હવે મારે કેમ પહેરવાને? તો તમારે જાતે મૂકી લેવાય ને. તું બંધ થાની નકર નાખી એક આમાં. તારે છે ને આજ પછી મારી કોઈ વસ્તુ અડવાની નહીં ને મૂકવાની નહીં. તો તમારે મને તમારી વસ્તુ મૂકવાનું કહેવાનું નહીં. નીકળને આઈથી નકર એક દેનાડી ઝાડા થઈ જાય. હેલો ઠેકાણા નથી પછી તારા વાતમાં રેડું જ નાખતા હોય નકરી. શાંતિથી કહેતા કેટલી વાર લાગે? બીજાનો ગુસ્સો આપણી ઉપર ઉતારે. ઉપડો તો બહુ વધી ગયો છે. કઈ કીધું નથી થાતું. કઈ કે એટલે મળે તડાકા લેવા. આ ઘરનું ધ્યાન તમારે રાખવાનું કે અમારે? બિચારા એક તો આખો દી કામ કરીને થાક્યા હોય ને પાછી રસ્તામાં બહુ ટ્રાફિક હોય એટલે મગજ બેન મારી ગયું હોય. મારી જ ભૂલ હતી, લાઈ સોરી કહી દે. બિચારી આખો દી ઘરે એકલી હોય, એમાંય ઘરકામ કરીને કંટાળી હોય, એમાંય પાછું ઉપરથી રસોઈ. મારી જ ભૂલ હતી, મારે ધીમેથી બોલવું જોઈએ. ક્યાં જાસ તું? તમે ક્યાં જાવ છો? હું તારી પાસે જ આવતો હતો. હું તમારી પાસે જ આવતી હતી. તમે છે ને પ્રેમથી કહેતા હોય ને તો ઝડપથી સમજી જાવ. તમારે પર રાડું ન નાખતા હોય તો. એટલે પણ મારે રાયડું ન નાખ્યું હોય. તું પણ આ છે ને સવાલ જવાબ આડા ઊંધા જવાબ દે ને એટલે મારે રાયડું નખાઈ જાય. હું તો આડાહળા પૂછું છું, તમે જ આડાહળા સવાલ પૂછો છો. હવે હમણાં અંદર આડી મેં જરાક પૂછ્યું તો તે તરત ફટકના રાયડું નાખી જવાબ દે. મેં ક્યાં આડાહળો જવાબ આપ્યો? તમે એ પૂછો. આપી દો. હા, તમે આપી હું દીધો. હવે કાંઈ જવાબ આપી. બોલો. એ તમને લગન પહેલા ખબર હતી કે તમારા લગન મારી હારે થાય? નહીં. તો તમને જન્મ પહેલા ખબર હતી કે આપણે બે ધરતી ઉપર ભેગા થા હોય? એટલે ભાઈ આ બધી ખબર હોત તો જ્યાંથી હું અહીં ધક્કો ખાવ ત્યાં ઉપર બેઠો બેઠો અફસર વારે મોજ ન કરતો અહીં હું તારા ટીકા ખાવા ધક્કો ખાવ. તો હવે મને ઈ કયો કે સ્ત્રી કેવી હોવી જોઈએ? કેવી એટલે? લાંબી, ટૂંકી, ઊંચી, નીચી. ગૂંગી 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 બરાબર ને? હે પપ્પા, હા તમને એક પ્રશ્ન પૂછું? પૂછ ને. આ પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર કોણ હોય? પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પત્ની હોય. તો બ્યુટી પાર્લર માં હું ઘઉં ચોખા લેવા જાવ છો? ચાલો ફેંકી બની ગઈ છે. લાય 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 યાર ક્યાં ના અમે ભૂખ થી આમ લાય લે ઝડપ લાય. શાંતિ રાખો, કેટલી મહેનત કરીને બનાવી છે. પેલા હું સ્ટેટસ મૂકી દઉં. મુકાઈ ગયું. હા લાય હવે તો દે. હવે શાંતિ તો રાખો. હાલો મમ્મી, મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે, જોઈ જો જરા. હા હાલો લાવ લાવ હવે લાવ. એ પણ સરી શાંતિ રાખો ને, ભાઈરે ઉતાવળ. अभी मैं गाली नहीं दे सकता. હાલો ભાભી, મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે, તાકીને જો તો કેવી બની છે. હે પપ્પા, શું જોઈને લગ્ન કર્યા? લા ભાઈ મેં તો લવ મેરેજ કર્યા. આની કરતા બે વીઘા ઘઉં કરી લેવાય, લવ મેરેજ ન કરાય. એ તમે પંખો સાફ કરી નાખો ને તો હું બીજું કામ કરી નાખું. કા તને હું વાંધો છે? તમે લાંબા સવો ને તો તમારથી આરામથી અંબાઈ જાય. સારું હાલ કરી નાખું. જમવાનું કઈ બનાવ્યું કે નહીં? સવારનું કઈ ખાધું નથી, ભૂખ લાગી. એક કામ કરો, તમે વાસણ કરી નાખો ને તો હું બીજું કામ કરી નાખું. तेरा भला हो. હાલો હાલો. લે આ ક્યાં ગઈ? હવે ચા પાણી છે કે નહીં? કાંઈ સવારથી નકરા બળદની જેમ કામ જ કરાવે રાખે તું. લે, આનું સવારનું બીજું કામ ખૂટતું નથી. આનું બીજું કામ છે શું વળી? ઓય, હા બોલો. મારો મોબાઈલ લેવો છે. ફોન છે તો ખરા તારી પાસે? હું છે આ 7-8 વર્ષથી એકનો એક તો મોબાઈલ ઢેડું છું. તો પણ એમાં શું થઈ ગયું? અમે 7-8 વર્ષ ત્યાં ઢળીએ છીએ. અમે કીધું અમારે નવો લેવો છે. પણ આમાં મારા ફોટા નથી હારા આવતા. એટલે જેવા ડાસા હોય એવા આવે.
ખોટી લવારી કરો માવો, મારો મોબાઈલ લેવાનો છે ઈ લેવાનો જ છે. આ દિવાળી પર કેટલી હારી હારી ઓફરો આવી છે બધા મોબાઈલમાં. તો ફોન લેવો છે ફાઇનલ એમ ને? હા તો પછી એક કામ કરીએ ને, તો આપણે આઈફોન જ લઈ લઈએ. હે આઈફોન? હા પણ એક શરત છે, હું જે તને ચેલેન્જ આપું ને ત્યારે પૂરી કરવી પડશે. तेरा भला हो નો લઈ દે તો સીધી રીતે ના પાડી દેતા હોય તો? મને ખબર છે ચેલેન્જ માં તમને નથી જીતવા નથી દેતા, ને કાઈ મોબાઈલ લઈ દેવો નહીં. ફોન લેવો છે કે નથી લેવો? ઈ તો લેવાનો જ છે. તો ચાલો જા, ખાલી એક ગ્લાસ, આ કાર્ડ ને આ ખાલી કપ. ઈ કપ ને કાર્ડ ની છેડે મૂકવાનો. પડી ગયો. તો પડી જ જાય ને વજન આવે. હા, ચેલેન્જ આપડી ઈ છે કે કપ પડવો ના જોઈએ. ઈ થોડો કે તો વજન આવે તો પડી જ જાય ને. તો પણ ચેલેન્જ ઈ છે, આમાં સાયન્સ એવું લગાવવાનું છે કે કાર્ડ ગ્લાસ ઉપર મૂક્યું, પછી અહીંયા કપ મૂક્યો, પછી આ પડવો ના જોઈએ. આઈફોન એમને ના આવે બકા, 1.5 લાખ રૂપિયા નો આવે. સહી વાત છે. ચાલો દિમાગ લગાવો, તમારી પાસે ટાઈમ બહુ ઓછો છે. હું કેમ હું વરી જો વચ્ચે ના મૂકવાનો હોય, છેડે મૂકવાનો. હા, એ હળવી વસ્તુ રખાય ને કઈ. આનાથી હળવું શું હોય? આ મૂકી દે, આ ખાલી છે ને. ચલો ટેપ માર દો. બળજબરી નથી કરવાની, સાયન્સ લગાવવાનું. હું કરી દઉં? તમ કરજો, તમારાથી નહીં થાય કાઈ રે નહીં કાઈ પડી જો જાય. હું કરી દઉં તો હું આઈફોન લઈશ. નહીં તમારે નથી લેવાનું. તો ચેલેન્જ જે પૂરી કરે એને ફોન લેવાનો છે. ચાલ, ખેંચાતા નહીં. હા લઈ લેવા દારૂ. તું જોતી જા, દારૂ દીકરી થઈ આ છે પાણી. સાયન્સ નો કમાલ જોતું હમણાં. યસ. આપણો આઈફોન 17 ફાઇનલ. એ મને ફોન નો લઈ દેત કાની, ખાલી ફોન નું કવર તો લઈ દેજો ને. डिब्बे में आटा नहीं है. એમાં આટા નો આવે. अरे डिब्बे में आटा नहीं है. આમાં આટા નો આવે. अरे यार कैसे समझाऊं इस आदमी को. अरे डिब्बे में आटा नहीं है. આ ડોબીને લા અહીંયા. જો આ ડબરો, આ ઢાંકણું, આ બંધ થઈ ગયું. આમાં ક્યાં આટા હે? अरे यार मैं इस आटे की बात नहीं कर रही हूँ, रोटी बनाने के आटे की बात कर रही हूँ. તો પણ એમ કેને સીધું, આ ડબરાની જેમ તારામાં આટા નથી. તો આટા क्या વગરનું- भराई गई हूँ. આટા વગરનું તો મને ભરાઈ ગયું. આટા નહીં. જસવાય कौन है बे હા બોલો ની. સ્ત્રી હે? હા છે ને, આ બેઠી. छतरी नो स लाइक तारो हगो. એ ઈ નહીં, પેલી ગરમ થાય ને ઈ. અરે પાએ તો જા. થળિયા પછી હું આવે? ડાકલું આવે. લાઈક ડાકલા નો ડ. આ ભાઈ ઈ નહીં, પેલો કરંટ ઝટકો મારે ને ઈ. અરે હાથ તો અડાડ, તને ખબર પડે. એ ઢગલા નો ઢ લેખો તારો ડહો. લા ભાઈ ઈ નહીં, કપડાની ઘડી ભાંગે ઈ. લા ભાઈ મને ભાંગી તોડી સીધો કરી નાખ્યો. ઘડી ની ક્યાં કરે તું? ખોટી જગ્યાએ ભરાઈ ગયો. બાબુ, હા આમાં એક ચમચી ખાંડ નાખ તો, ચા મોળી છે. હા હવે ચાખો તો. હા હવે રેડી. रुको जरा सबर करो એ આપુ, નમક લેતી આવી તો દાળમાં નમક ઓછું હે, હાવ મોળી છે. લ્યો હવે ચાખો તો. હા હવે બરાબર. तेरा भला हो અય કાલ આપણે બાતતા હતા તે તમે હાવ કેમ ધીમે ધીમે બોલતા હતા? મારી જેમ રાયડું કેમ નત પાડતા? અરે ભાઈ મારે જેમ બોલવું એમ બોલું. મને ધીમે ધીમે બોલવાની ટેવ છે, અને તને તો ખબર છે હું કઈ રાડો નથી પાડી શકતો. હવે જ્યારે આપણે બાંધણું થાય ને તે ધ્યાન રાખજો, મારી જેમ રાયડું પાડી પાડીને બોલવાનું. એટલે બાંધવાનું થાય તો મારે નક્કી કરવાનું કે મારે કઈ રીતે બોલવું. તને શું વાંધો છે, હું ધીમે બોલું કે મોટે જ બોલું?
મેં કીધું ને આમાં તમારું નહીં હાલે, આમાં મારું ચાલશે. હું કહું ને એમ કરવાનું. તમને કઈ ખબર છે કાલે આપણી સોસાયટીની બાયુની ઓટલા પરિષદ જામી હતી ને એમાં આપણું કેટલું ખરાબ લાગ્યું હતું. શું ખરાબ લાગ્યું? કાલે સોસાયટીની બધી બાઈઓ કહેતી હતી તમારા ઝઘડામાં અમને જરાય મજા ન આવી. જસ્મીનભાઈનો તો જરાય અવાજ જ નતો આવતો. આમ કાન દઈને દઈને સાંભળતા હતા ને તોય ન સંભળાતો એમ કહેતા હતા. અમને તો કઈ જરાય મજા જ ન આવી. એટલે કહું છું હવે જઈ આપણે બાંધીને ત્યારે છે ને સાડો પાડી પાડીને બોલજો મારી જેમ. બેલેન્સ જળવાઈ રહેવું જોઈએ. અને આવું ધ્યાન રાખજો.